નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પાણીની લાઇન રિપેરિંગ કામમાં ઠગાઠૈયા થઈ રહ્યા છે। એક તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ રેલવે બ્રિજ અને પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કામ શરૂ કર્યા બાદ પૂર્ણ કરવાની તસદી લેવામાં આવતી નથી। હાલ સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ નીતિન કુમાર છબીલદાસ જોશી, હું વરાછાનો રહેવાસી। મારો પ્રશ્ન એ છે, છેલ્લા 2-2.5 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે। આ કામનો નિવાડો આવતો નથી અને ખાસ કરીને કુમારભાઈ કાનાણીએ બી આમના માટે લેટર બી આપ્યો છે। કુમારભાઈ કાનાણીનું ધારાસભ્ય હોવા છતાંય સાંભળવામાં નથી આવતું। ક્યારે આ કામ પતશે અને ક્યારે આ કામ પતવાનું છે, ક્યારે આનો નિવાડો આવશે એનું ખબર નથી પડતી। રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે, રોજ સવારથી સાંજ સુધીમાં 1 થી 2 એક્સિડન્ટો થાય છે। આજે સવારે એક રિક્ષા અને એક 2 વ્હીલનું એક્સિડન્ટ થયું છે। એ સમજણ નથી આવતી કે આ ક્યારે પૂરું કરશે મહાનગરપાલિકા। બહુ ધીમી ગતિએથી કામ ચાલુ છે। કામ 1 દિવસ કરી 15 દિવસ પડ્યું રહી છે, પાછું 1 દિવસ કામ કરી અને 15 દિવસ 20 દિવસ આવતા નથી। એમ આ લગભગ 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું છે, કામ પૂરું થતું નથી। કામ ઝડપથી પૂરું થાય અને ઝડપથી રસ્તો બી સારો કરી અને ચાલુ કરે એવું માંગ છે।